સુરત માંગ અનોખા સેવા લગ્ન યોજાયા હતા અને લગ્ન માંગ આવેલ ચંદલાની તમામ રોકડ ગૌશાળા માંગ દાન કરવામાં આવી હતી। હાલ માંગ લગ્ન માંગ થતા ખોટા ખર્ચને રોકવા માટે તેમજ લગ્નની ધનરાશિ કોઈ સત્કર્મ અને સારા કામ માંગ વપરાય તે માટે એક ગૌ સેવકે પોતાના પુત્રના લગ્ન અનોખી રીતે કર્યા હતા, જેમાં રસોઈથી માંડી તમામ કામગીરી ગૌ સેવકોએ કરી હતી, જેથી કેટરર્સને આપવાના રૂપિયા ગૌશાળા માંગ દાન કરી શકાય। આટલું જ નહીં પણ લગ્ન માંગ પરંપરાગત લખાવવા માંગ આવતા ચાંદલાની રકમ પણ ગૌશાળા માંગ આપવામાં આવી હતી। આમ લગ્નને પણ સેવા લગ્ન બનાવી દેવામાં આવ્યા હતા। રમેશભાઈ રૂડાની, વરરાજાના પિતા રિપોર્ટર રાહુલ મકવાણા, GPK ન્યૂઝ, સુરત। વંદે ગૌ માતરમ। મારું નામ રમેશભાઈ રૂડાણી છે અને હું 11-12 વર્ષ ત્યાં આ સંસ્થાઓ ચલાવું છું ગૌ સેવાની, માત્ર દુઃખી બીમારને લુલિંગ। આજે મારા દીકરાના લગ્ન છે, તો મારા દીકરાના લગ્નની અંદર જે આજે મેં નક્કી કરેલું મારા પરિવારે કે આપણે જે લગ્નની અંદર આપણે ચાંદલાની પ્રથા છે એ ચાંદલાની તમામ ધનરાશિ એકઠી કરી અને આપણે ગૌ સેવામાં વાપરીએ। તો મારે સૌને નમ્ર વિનંતી છે કે આપણા દીકરા કે દીકરીના મેરેજ હોય તો આપણો ધનરાશિ કે પૈસાનો જે ફાલતુ ખર્ચોને કંટ્રોલ કરી અને સદુપયોગ થાય એવી મારે સૌને વિનંતી અને પ્રાર્થના છે। જો તમે સદુપયોગ કરશો તો ગૌસેવા છે, અન્ય સંસ્થા છે, જીવદયાના કામ ચાલે છે, જો એમાં વપરાય તો તમારા પૈસાનો સદુપયોગ થાય અને સંસ્થાઓને અને જીવોને પણ કલ્યાણ થાય અને તમારા દીકરા દીકરીઓના વિચાર અને એને પણ સારા વિચારો આવે એવી આ સંસ્થા દ્વારા જો આપ કાર્યને સદુપયોગ કરો તો આ સોશિયલ મીડિયાના મારફતેથી અને મીડિયા તરફથી આપ લોકોને પહોંચાડવા નમ્ર વિનંતી કરું કે આપણા દીકરી દીકરાના લગ્નમાં જે કંઈ ખર્ચો થાય છે એની ધનરાશિ સદુપયોગ કરી સંસ્થામાં અથવા ગૌ સેવામાં વાપરો એવી નમ્ર વિનંતી છે। જય ગૌ માતા।